વંદે ગુજરાત। નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર ધનંજય ધ્રુવ, વલ્લભ વિદ્યાનગરથી। આપણે આજે ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન વિષય પર જે આગળના ભાગમાં પ્રકરણ 1માં ભાગ 1, ભાગ 2 અને ભાગ 3માં અલગ અલગ ટોપિક વિશેની માહિતી મેળવી હતી। આજે ફરીથી આપણે લોકો ભાગ 4માં આ જ વિષય પર આ જ પ્રકરણમાં જે વાત કરવા જઈ રહ્યા છીએ એ વિષય છે, એ ટોપિક છે વિદ્યુત ક્ષેત્ર। અત્યાર સુધી આપણે આ વિષય પર વિદ્યુત ભારો અને ક્ષેત્રો પ્રકરણમાં જેમ કે વિદ્યુત ભાર એટલે કે ઇલેક્ટ્રિક ચાર્જ જે બે ટાઈપના હોય છે, પ્લસ અને માઇનસ। એ પ્લસ ચાર્જ પાર્ટિકલ હોય કે માઇનસ ચાર્જ પાર્ટિકલ હોય, તો પ્લસ ચાર્જ પાર્ટિકલ હોય છે ત્યારે એ કેવી રીતે વર્તે છે, જ્યારે માઇનસ ચાર્જ પાર્ટિકલ હશે ત્યારે કેવી રીતે વર્તશે। પ્લસ અને પ્લસ ચાર્જ પાર્ટિકલ, માઇનસ અને માઇનસ ચાર્જ પાર્ટિકલ વચ્ચે થતું અપાકર્ષણ, પ્લસ અને માઇનસ અથવા તો માઇનસ અને પ્લસ ચાર્જ પાર્ટિકલ વચ્ચે થતું આકર્ષણ બળની વાત કરી હતી। મિત્રો, આ બળ જે બે ચાર્જ પાર્ટિકલ વચ્ચે લાગે છે એ બળને શોધવા માટે આપણે આગળના એક ભાગમાં એની વિસ્તૃત માહિતી મેળવી હતી કુલમ્બના નિયમ અનુસાર। કુલમ્બનો નિયમ એ દર્શાવે છે કે જ્યારે તમારી પાસે બે અલગ અલગ ચાર્જ પાર્ટિકલ હશે ત્યારે એ બે ચાર્જ પાર્ટિકલ વચ્ચે જે બળ ઉદ્ભવશે એ બળ કેટલું હશે, એની માત્રા કેટલી હશે, એ કઈ દિશામાં હશે એ આપણે શોધી શકીશું કુલમ્બના નિયમ અનુસાર। ઘણી બધી વખત એવું થાય મિત્રો કે આપણી પાસે જે ચાર્જ પાર્ટિકલ છે એ બે ના હોતા બેથી વધારે પણ હોઈ શકે છે, એક કરતાં વધારે। જ્યારે અનેક ચાર્જ પાર્ટિકલોથી બનતી સિસ્ટમનો જ્યારે આપણે વિદ્યુત ભાર એ ઘણા બધા વિદ્યુત ભારો ભેગા થયા છે ત્યારે જ્યારે આપણે એનું જે બળ શોધવું છે એ બળ શોધવા માટે પણ આપણે કુલમ્બનો નિયમ વાપરી શકીશું। આ પ્રમાણે કુલમ્બના નિયમને વાપરવા માટે આપણે સુપરપોઝિશન થિયરમનો યુઝ કરવો પડે। સુપરપોઝિશન એટલે કે એક કરતાં વધારે બળોને ભેગા કરવા। ધારો કે આપણી પાસે 3 ચાર્જ પાર્ટિકલ છે અને એ 3 ચાર્જ પાર્ટિકલ ત્રિકોણના ત્રણેય ખૂણા પર છે। ધારો કે 3 ચાર્જ પાર્ટિકલ Q1, Q2 અને Q3 છે। આપણે એવું શોધવું છે કે Q1 દ્વારા Q2 પર લાગતું બળ, એવી રીતે Q3 દ્વારા Q2 પર લાગતું બળ। તો આવા જ્યારે બળો એક કરતાં વધારે બળો એક પર્ટિક્યુલર ચાર્જ પાર્ટિકલ પર એક વિદ્યુતભાર પર લાગવાનું શરૂ કરે છે ત્યારે આપણે એ શોધવા માટે આપણે પહેલાં એક બળ બે ચાર્જ પાર્ટિકલ દ્વારા લાગતું બળ, એવી રીતે જ્યારે બળોનો સરવાળો કરીશું તો આપણે જે ટોટલ બળ લાગે છે સિસ્ટમમાં એ બળ શોધી શકીશું। મિત્રો, આપણે આની સાથે સાથે પ્રેરણ દ્વારા કોઈપણ સિસ્ટમને કેવી રીતે વીજભારિત કરી શકાય છે એની પણ વાત કરી હતી। જ્યારે કોઈપણ ઓબ્જેક્ટને આપણે ટચ નથી કરતા ત્યારે એને આપણે વિદ્યુત ભારિત કરવી હોય તો એના વિશેની પણ વાત કરી હતી। આપણે આપેલા ઓબ્જેક્ટને ટચ નહીં કરીએ। ધારો કે મારી પાસે કોઈ સિસ્ટમ છે, જે સિસ્ટમની અંદર એ સિસ્ટમ ન્યુટ્રલ છે પહેલાંથી। મિત્રો, અહીંયા ન્યુટ્રલ સિસ્ટમનો મિનિંગ ક્લિયર છે કે જે સિસ્ટમની અંદર જેટલા ધન વિદ્યુત ભારો છે એટલા જ એમાં ઋણ વિદ્યુત ભારો છે। તો એવું થશે કે ઋણ વિદ્યુત ભારો અને ધન વિદ્યુત ભારોનો જે નંબર છે એ સરખો હોવાથી એ ન્યુટ્રલ સિસ્ટમ તરીકે ગણાશે। પણ એનો અર્થ એવો નથી કે એમાં એક પણ ચાર્જ પાર્ટિકલ નથી, પણ છે, પણ ઇક્વલ નંબરમાં છે, સરખા નંબરમાં છે। એટલા માટે આપણે જો એવું કરવું હોય કે મારી પાસે એક સિસ્ટમ છે એમાં બધા જ કાં તો ધન વિદ્યુત ભારો રહે અને કાં તો ઋણ વિદ્યુત ભારો રહે, તો એવું કરવા માટે એ ઓબ્જેક્ટને એ બોડીને ટચ કર્યા વગર એને વિદ્યુત ભારિત કરવા માટે આપણે જે જોયું હતું એ પ્રેરણ દ્વારા આપેલા ઓબ્જેક્ટને વિદ્યુત ભારિત કરવાની પદ્ધતિ વિશે માહિતી મેળવી હતી। આપણે એની સાથે સાથે જ કુલમ્બના નિયમની અને કુલમ્બના નિયમની સાથે વિદ્યુત ભારો જે છે એના મૂળભૂત ગુણધર્મોની વાત કરી હતી। કોઈપણ વિદ્યુત ભારો છે એની અંદર આપણે 3 મૂળભૂત ગુણધર્મોની માહિતી મેળવી રહી। એક છે વિદ્યુત ભારોનો સરવાળો। ધારો કે મારી પાસે અનેક વિદ્યુત ભારો છે તો એ વિદ્યુત ભારોનો તમે સરવાળો કરી શકો છો। જેવી રીતે થોડી વાર પહેલાં જ મેં તમને કીધું કે બે ચાર્જ પાર્ટિકલ વચ્ચે અથવા તો બે વિદ્યુત ભારો વચ્ચે જે બળ લાગે છે એ બળોનો આપણે સરવાળો કરીએ છીએ, એવી રીતે ચાર્જ પાર્ટિકલ એટલે કે વિદ્યુત ભારોનો બી સરવાળો કરી શકીએ છીએ। આ છે એનો એક ગુણધર્મ જેને આપણે કહીશું વિદ્યુત ભારોનો સરવાળો। નંબર 2 છે વિદ્યુત ભારોનું સંરક્ષણ। વિદ્યુત ભારોનું સંરક્ષણ પણ કરી શકાય છે। અને ત્રીજું છે વિદ્યુત ભારોનું ક્વોન્ટમીકરણ। મિત્રો,
આ છે Q ઇક્વલ ટુ NE. N એટલે નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ, E ઇઝ અ ચાર્જ ઓન ઇલેક્ટ્રોન્સ. આ એક એવો ફોર્મ્યુલો છે Q ઇક્વલ ટુ NE જેની ઉપરથી ઘણા બધા ક્વેશ્ચન્સ, ઘણા બધા ન્યુમેરિકલ્સ આપણે સોલ્વ કરવાના રહેતા હોય છે. આગળ ગયા તો આપણે વિદ્યુત ભારો વચ્ચેનું બળ, જેમાં આપણે વિદ્યુત ક્ષેત્રની આજે વાત કરવાની છે. વિદ્યુત ક્ષેત્ર તો એવું કહી શકાય મિત્રો કે જ્યારે તમારી પાસે એક કરતાં વધારે ચાર્જ પાર્ટિકલ હોઈ શકે છે. એવું પણ બની શકે છે મિત્રો, આમ જોવા જઈએ તો આપણી પાસે વિદ્યુત ભારો માટેની 4 ડિફરન્ટ પોસિબિલિટીઝ, જે આપણે આગળ પણ વાત કરી હતી. કાં તો એવું બને મારી પાસે ફક્ત એક જ ચાર્જ પાર્ટિકલ છે, એ ચાર્જ પાર્ટિકલ પ્લસ પણ હોઈ શકે છે, એ ચાર્જ પાર્ટિકલ માઇનસ પણ હોઈ શકે છે. હવે આને આપણે કહીશું પોઈન્ટ ચાર્જ. એક પર્ટિક્યુલર પોઝિશન ઉપર એક પર્ટિક્યુલર પોઝિશન ઉપર એ ચાર્જ પાર્ટિકલ મેં મૂકેલો છે. તો એવું બને કે આવા એક જ ચાર્જ પાર્ટિકલથી જેવી સિસ્ટમ બનશે આપણે એને પોઈન્ટ ચાર્જ સિસ્ટમ કહીશું. એવું બની શકે છે મિત્રો કે મારી પાસે ઘણા બધા ચાર્જ પાર્ટિકલ્સ છે અને એ ચાર્જ પાર્ટિકલ્સ કોઈ એક્સિસ પર, ધારો કે એક્સ એક્સિસ પર યા તો વાય એક્સિસ પર યા તો ઝેડ એક્સિસ પર ગોઠવાયેલા છે. તો એવું કહી શકાય કે ધારો કે જો ચાર્જ પાર્ટિકલ્સ બધા એક જ એક્સિસ પર ગોઠવાયેલા હોય તો આપણે એને કહીશું લાઇન ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન. એક કરતાં વધારે એક્સિસનો યુઝ કરે છે, ધારો કે 2 એક્સિસનો યુઝ કરે છે તો આપણે એને કહીશું સરફેસ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન. ધારો કે ચાર્જ પાર્ટિકલ્સ 3 એક્સિસનો યુઝ કરી અને એ ગોઠવાયેલા હોય જો તો આપણે એને કહીશું વોલ્યુમ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન. તો ચાર્જ પાર્ટિકલ્સનું અલગ અલગ વિસ્તરણ શક્ય છે, એની ગોઠવણ શક્ય છે. આપણે કેવી ગોઠવણની વાત કરવા જઈ રહ્યા છીએ એની ઉપર મારા આગળના કામ આધારિત છે. જો લાઇનમાં ગોઠવાયેલા હશે તો એની સાથેનો એક બીજો શબ્દ છે લાઇન ચાર્જ ડેન્સિટી. એટલે કે આપેલા ડિસ્ટન્સમાં આપેલી એક્સિસ જે બી છે એ ધારો કે 5 સેન્ટીમીટર હોય કે 50 સેન્ટીમીટર હોય, એ 5 સેન્ટીમીટરમાં કેટલા વિદ્યુત ભારો રહેલા છે? 5 સેન્ટીમીટરમાં ધારો કે 5 જ વિદ્યુત ભારો હોય અને 5 સેન્ટીમીટરમાં ધારો કે 50 વિદ્યુત ભારો હોય, તો એવું કહી શકાય મિત્રો કે જે ડેન્સિટી છે, લાઇન ચાર્જ ડેન્સિટી છે, બીજા કિસ્સામાં વધારે છે. એવી જ વાત થઈ શકે છે સરફેસ પર. આપેલા સરફેસ પર ધારો કે એક 1 મીટર સ્ક્વેર જેટલો એરિયા છે અને એમાં 5 વિદ્યુત ભારો છે અને એટલા જ એરિયામાં ધારો કે 50 વિદ્યુત ભારો છે, તો એવું કહી શકાય મિત્રો કે જેટલા વિદ્યુત ભારો વધારે આપેલી જગ્યામાં એટલી એની ડેન્સિટી વધારે. એવું જ કહી શકાય છે આપણી પાસે વોલ્યુમ ચાર્જ ડેન્સિટીમાં. સરફેસ ચાર્જ ડેન્સિટી, સરફેસ એક પર્ટિક્યુલર સરફેસ ઉપર ચાર્જનું ગોઠવવું અથવા તો એનું વિસ્તરણ થવું અથવા તો એનું યોગ્ય રીતે રૂપાંતરણ થવું, યોગ્ય રીતે ગોઠવવા એને, એ બધી જ વાત એક બહુ અગત્યનો ટોપિક છે ઇલેક્ટ્રોનિક્સમાં, જેને આપણે કહીશું કેપેસિટર, જે આપણે આવતા અંકમાં અથવા તો આવતા ચેપ્ટરમાં જોવા જઈશું. તો એ જે કેપેસિટરનો જે ફંડા છે એની અંદર આ જે સરફેસ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન છે એ ખૂબ જ અગત્યનો પરિબળ ધરાવે છે. મિત્રો, ચાર્જ પાર્ટિકલ જે આપણે શરૂઆત કરી હતી એ પ્રમાણે જ કાં તો એ પ્લસ હોઈ શકે છે કાં તો એ માઇનસ હોઈ શકે છે. બહુ અગત્યની વાત કરવા જઈ રહ્યો છું. જો ચાર્જ પાર્ટિકલ પ્લસ હશે, ચાર્જ પાર્ટિકલ નાનો હોવો એ વાત અગત્યની નથી, ચાર્જ પાર્ટિકલ મોટો હોવો એ વાત પણ અગત્યની નથી. વાત એ ઇમ્પોર્ટન્ટ છે કે ચાર્જ પાર્ટિકલ કેવો છે. પહેલાં તો ચાર્જ પાર્ટિકલ પ્લસ છે કે ચાર્જ પાર્ટિકલ માઇનસ છે. હવે આપણે જોઈશું કે જો ચાર્જ પાર્ટિકલ પ્લસ હશે એટલે કે એનો વિદ્યુતભાર ધન હશે તો એની એક ખાસિયત છે. એ વિદ્યુતભારમાંથી ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ એટલે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ ચાર્જ પાર્ટિકલમાંથી બહાર નીકળશે અને એ ઇન્ફાઇનાઇટ પર એટલે કે અનંત અંતરે જઈને એ રોકાશે. આ એક ખાસિયત છે ધન વિદ્યુતભારની. ધન વિદ્યુતભાર એટલે કે એવો વિદ્યુતભાર કે જેમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર નીકળશે અને એ બહાર નીકળેલી રેખાઓ અનંત અંતરે પૂરી થશે, ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ પર ટર્મિનેટ થશે. This is, you can say, property of positive charge particle. નંબર 2, જો ચાર્જ પાર્ટિકલ માઇનસ હશે, નેગેટિવ હશે, ઋણ વિદ્યુતભારિત હશે, તો ઇન્ફાઇનાઇટ પરથી વિદ્યુત ક્ષેત્રની રેખાઓ શરૂ થશે અને ચાર્જ પાર્ટિકલ પર આવીને રોકાશે. એટલે તમારે સૌથી પહેલાં એ જોવાનું છે કે આપેલો જે વિદ્યુતભાર છે એમાંથી વિદ્યુત ક્ષેત્રની રેખાઓ એટલે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ કેવી દિશામાં જાય છે. વેક્ટર ક્વોન્ટિટી છે,
કેવી દિશામાં જાય છે? ચાર્જમાંથી નીકળી અને અનંત અંતરે જાય છે કે પછી અનંત અંતરેથી આવીને ચાર્જમાં પૂરી થાય છે? તો એ દિશા જોયા પછી આપણે કહી શકીશું કે ચાર્જ પાર્ટિકલ પ્લસ છે કે ચાર્જ પાર્ટિકલ માઇનસ છે. સારું, ધારો કે ચાર્જ પાર્ટિકલ પ્લસ છે એવી આપણે ખબર પડી એની દિશા જોયા પછી. બીજી વાત છે કે ચાર્જ પાર્ટિકલ જો પ્લસ હોય તો એનું મેગ્નિટ્યુડ કેટલું છે, એનું માપન કેટલું છે, એ કેટલું એની કિંમત કેટલી છે? આપણે આગળના ભાગમાં પણ જોયું હતું મિત્રો કે ચાર્જ પાર્ટિકલ જેને આપણે માપીશું કુલંબમાં, પણ એ કુલંબ યુનિટ બહુ મોટો યુનિટ છે. જે પ્રેક્ટિકલ લાઈફમાં આ કુલંબ યુનિટને સિદ્ધ કરવો બહુ અઘરું છે. એક એક્ઝામ્પલ તમને આપ્યો હતો મેં કે ધારો કે કોઈ એક સિસ્ટમમાંથી 10⁹ ઇલેક્ટ્રોન્સ કન્ટિન્યુઅસલી જો બહાર નીકળતા હોય તો કેટલા વર્ષ પછી એ એક કુલંબ જેટલો વિદ્યુતભાર બીજી સિસ્ટમમાં રૂપાંતરિત થશે? એવું કહીએ ધારો કે મારામાંથી 10⁹ જેટલા ઇલેક્ટ્રોન્સ કન્ટિન્યુઅસલી એમિટ થાય છે અને મારી બાજુમાં કોઈ સિસ્ટમ મૂકી છે જેમાં એ જઈ રહ્યા છે. મિત્રો 198 વર્ષે મારી બાજુમાં મૂકેલો ચાર્જ, મારી બાજુમાં મૂકેલી સિસ્ટમનું એક કુલંબ વિદ્યુતભારિત કરી શકીશ. તો એવું કહી શકાય કે 198 વર્ષ એટલે કે 200 વર્ષ, જે ખૂબ લાંબો સમય છે. એટલે કે એક કુલંબ ચાર્જ ખરેખર બહુ મોટો યુનિટ છે, જે પ્રેક્ટિકલ લાઈફમાં બહુ અઘરું કહેવાય. એટલા માટે આપણે જ્યારે પણ કોઈ બુક્સ રિફર કરીએ છીએ ફ્રેન્ડ્સ, ત્યારે વિદ્યુતભારનો જે પ્રેક્ટિકલ યુનિટ છે એ છે કુલંબ નહીં પણ મિલીકુલંબ, માઇક્રોકુલંબ, નેનોકુલંબ, પિકોકુલંબ, આ બધા એના પ્રેક્ટિકલ યુનિટ છે. આપણે જ્યારે કુલંબના નિયમની વાત કરી હતી ત્યારે પણ એક વાત ક્લિયર કરી હતી કે જ્યારે કોઈ ચાર્જ પાર્ટિકલની વાત કરીએ છીએ મિત્રો આપણે ત્યારે એ બે ચાર્જ પાર્ટિકલની વાત હોય કે બે કરતાં વધારે ચાર્જ પાર્ટિકલની વાત હોય, ત્યારે બે ચાર્જ પાર્ટિકલ હોય કે અનેક ચાર્જ પાર્ટિકલ હોય એની વચ્ચેનો ડિસ્ટન્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ડિસ્ટન્સ જો તમારું મીટર્સમાં હશે તો એવું સમજો કે બળ છે જ નહીં. કુલંબના નિયમ અનુસાર F=1/4πε0 Q1 Q2/r² અનુસાર એવું કહી શકાય કે જેમ જેમ આરની વેલ્યુ વધતી જશે એમ તમારું એફની વેલ્યુ ઘટતી જશે. સામાન્ય રીતે આપણું જે અંતર છે એ અંતર મિલીમીટર યા તો માઇક્રોમીટર યા તો નેનોમીટરમાં જો હશે, એવું સમજો કે જેમ જેમ અંતર ઓછું થતું જશે એમ તમારા બળની જે માત્રા છે એ ખૂબ વધતી જશે. એટલે કે આપણે જે વાત કરીએ છીએ એ પ્રમાણે કે તમારી પાસે પાછા આવીએ વિષય પર તો કે ચાર્જ પાર્ટિકલ પ્લસ છે. હવે ચાર્જ પાર્ટિકલ ધારો કે પ્લસ હોય તો એમાંથી વિદ્યુત ક્ષેત્રની રેખાઓ એ બહારની બાજુ જશે. પ્રશ્ન એ છે કે એની પર કેટલો વિદ્યુત ભાર છે, કેટલો વિદ્યુત ભાર છે એટલે એની કિંમત કેટલી છે? ધન છે એ વાત ખબર પડી ગઈ. ચાલો ધારો કે અંદરની બાજુ આવે છે તો આપણે ઋણ છે એવું કહીશું, પણ એનો વિદ્યુત ભાર કેટલો છે, એની કિંમત કેટલી છે એ શોધવા માટે કશું જ નથી કરવાનું. આપણે એક જ વસ્તુ જોવાની છે કે એમાંથી કેટલી ફિલ્ડ લાઇન્સ બહાર નીકળે છે. આપણે એક નાનકડું સરફેસ મૂકીશું, એ સરફેસ યુનિટ સરફેસ એરિયા, એ યુનિટ સરફેસમાંથી કેટલી ફિલ્ડ લાઇન્સ પાસ થઈ રહી છે એ ફિલ્ડ લાઇન્સ આપણે જોઈશું, એ ગણીશું અથવા તો એને કાઉન્ટ કરીશું. એટલે આપણે કહીશું એક શબ્દ છે એ છે ઇલેક્ટ્રિક ફ્લક્સ, જે આપણે આ જ વિષયમાં આ જ ભાગમાં આપણે કવર કરવા જઈ રહ્યા છીએ. તો આપણે અત્યારે જો ફિલ્ડ લાઇન્સ બહાર જતી હશે અથવા તો ફિલ્ડ લાઇન્સ અંદર આવતી હશે, ફિલ્ડ લાઇન્સ કેટલી બહાર જાય છે અથવા ફિલ્ડ લાઇન્સ કેટલી અંદર આવે છે, પણ આ વાત ક્યારે બને કે જ્યારે ચાર્જ પાર્ટિકલ એ ધન ચાર્જ પાર્ટિકલ એકલો હોય અને એની આજુબાજુમાં બીજો કોઈ ચાર્જ પાર્ટિકલ ના હોય. જો ચાર્જ પાર્ટિકલ એક કરતાં વધારે હોય, ધારો કે બે ધન વિદ્યુત ભારિત ચાર્જ પાર્ટિકલ્સો એટલે કે વિદ્યુત ભારો બાજુમાં મૂકેલા હશે તો ની સ્થિતિ કંઈક અલગ હશે. હું તમને ચિત્ર દ્વારા દર્શાવીશ થોડી વાર પછી. જો ચાર્જ પાર્ટિકલ બે માઇનસ હશે, બાજુમાં બે માઇનસ ચાર્જ પાર્ટિકલ મૂકશો ત્યારની સ્થિતિ પણ કંઈક અલગ હશે. પ્લસ અને માઇનસ બાજુમાં હશે ત્યારની સ્થિતિ પણ કંઈક અલગ હશે. તો એમ જોવા જઈએ તો જે વિદ્યુત ક્ષેત્રની જે રેખાઓ છે એ વિદ્યુત ક્ષેત્રની રેખાઓ એ કેટલી બહાર નીકળશે, કઈ દિશામાં નીકળશે, એની ઉપરથી આપણે આપેલા ચાર્જ પાર્ટિકલનું મેગ્નિટ્યુડ વિશેની વાત કરીશું. એની સાથે જ આપણે વાત કરીશું એફ એટલે કે ફોર્સ. કુલંબના નિયમ અનુસાર આપણે ફોર્સ ફાઇન્ડ કર્યો, એને જ આપણે આગળ લઈ જઈશું, જેને આપણે કહીશું ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી. મિત્રો સમજીએ બરાબર રીતે કે જ્યારે તમારી પાસે ચાર્જ પાર્ટિકલ્સ હોય
તો એ તો ક્લિયર જ છે કે એની કંઈક તો અસર પ્લસ હશે કે માઇનસ હશે, પણ એની કંઈક અસર આજુબાજુના વિસ્તારમાં રહેવાની છે. જો ચાર્જ પાર્ટિકલ હોય જ નહીં તો ફિલ્ડ ઝીરો, ઇલેક્ટ્રિક ફિલ્ડ ઝીરો, કોઈ અસર જ નથી. પણ જો ચાર્જ પાર્ટિકલ હોય તમારી પાસે તો 100% એવું સમજવાનું કે એની કંઈક ઇફેક્ટ, એની કંઈક અસર આપણે જણાશે. જેટલા ચાર્જ પાર્ટિકલ વધારે, જેટલા વિદ્યુત ભારો વધારે, એટલું એ પર્ટિક્યુલર સિસ્ટમનું ક્ષેત્ર વધારે. જેટલા ઓછા એટલું ક્ષેત્ર ઓછું. હવે શબ્દ છે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી, જેને આપણે ડેપ્થમાં જોવાના છીએ. ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી શોધવા માટે ધારો કે મારી પાસે ઘણા બધા ચાર્જ પાર્ટિકલ્સ છે, ઘણા બધા વિદ્યુત ભારો છે આપેલી સિસ્ટમમાં, અને મારે એવું જોવું છે કે આ જે વિદ્યુત ભારો છે એની અસર છે કે નહીં. એ અસર શોધવા માટે મારી પાસે એક એવો ચાર્જ પાર્ટિકલ મારે લેવાનો છે જેને હું કહીશ ટેસ્ટ ચાર્જ પાર્ટિકલ. યાદ રાખો મિત્રો કે મારે અસર જોવાની છે જ્યાં પહેલાથી જ ઘણા બધા ચાર્જ પાર્ટિકલ્સ મૂકેલા છે. એની અસર શોધવા માટે, એ ઘણા બધા વિદ્યુત ભારોને લીધે ઉદ્ભવતું ક્ષેત્ર શોધવા માટે હું એક નાનો ચાર્જ પાર્ટિકલ લઈશ. બરાબર સાંભળજો મારો શબ્દ, એ છે નાનો ચાર્જ પાર્ટિકલ્સ, કે જેનું મેગ્નિટ્યુડ ખૂબ જ ઓછું હોવું જોઈએ. જેની મદદથી હું શું જોવા જઈ રહ્યો છું કે બાજુમાં જે સિસ્ટમ ઓફ ચાર્જીસ છે એની ઇફેક્ટ, એનું ફિલ્ડ છે કે નહીં. જેના દ્વારા હું જોવા જઈ રહ્યો છું એને હું કહીશ ટેસ્ટ ચાર્જ. યાદ રાખો મિત્રો કે ટેસ્ટ ચાર્જની વેલ્યુ માનાંકમાં મૂલ્યની રીતે એટલી બધી ઓછી હોવી જોઈએ. કેમ ઓછી હોવી જોઈએ? કે જો એ ટેસ્ટ ચાર્જ મેગ્નિટ્યુડમાં ખૂબ મોટો હશે, જેની અસર મારે શોધવાની છે, એના માટે હું લાવું છું ટેસ્ટ ચાર્જ. જો ટેસ્ટ ચાર્જ કિંમતમાં બહુ મોટો હશે તો એ ટેસ્ટ ચાર્જ, આ જે સિસ્ટમ છે જેમાં ઘણા બધા ચાર્જ પાર્ટિકલ્સ મૂકેલા છે, એ સિસ્ટમ્સને હલાવી નાખશે. પ્રશ્ન એવો થાય કેવી રીતે હલાવી નાખશે? કેમ? તો કે આ ચાર્જ પાર્ટિકલ છે અને જો એનું મેગ્નિટ્યુડ મોટું હોય અને અહીંયા અમુક ચાર્જ પાર્ટિકલો મૂકેલા છે, તો બધાને ખબર છે કે જ્યારે ચાર્જ પાર્ટિકલ્સ હોય એની બાજુમાં, એના નિયરબાય રિજિયનમાં, ત્યારે કુલમના નિયમ અનુસાર બળ લાગે. હવે આ ચાર્જ પાર્ટિકલ મોટો, અહીંયા સિસ્ટમ ઓફ ચાર્જ પાર્ટિકલ્સ છે, તો આના લીધે આ ટેસ્ટ ચાર્જના લીધે જો આની પર બળ લાગે તો આ જે ઘણા બધા ચાર્જીસવાળી સિસ્ટમ છે એ ચાર્જીસવાળી સિસ્ટમ પોતાની જગ્યા પરથી ડિફ્લેક્ટ થઈ જશે. આવા કેસમાં એવું કહી શકાય, એક સિમ્પલ એક્ઝામ્પલ આપું ફ્રેન્ડ્સ, કે આપણે ધારો કે કોઈ સ્પાય, એટલે કે જે જાસૂસ છે, એ કોઈ વસ્તુની જાસૂસી કરે છે. એને કોઈ વસ્તુની જાસૂસી કરવી છે કે ભાઈ આપેલો માણસ શું કરી રહ્યો છે, મારે જોવું છે, એ ક્યાં જાય છે, શું કરે છે, મારે એની નોંધ લેવી છે. ધારો કે હું જાસૂસ છું, તો હું શું કરીશ? એ માણસ જ્યાં પણ જશે એની પાછળ પાછળ જઈશ. એવા કેસમાં જો એની બહુ નજીક જતો રહું તો એ માણસને ખબર પડી જશે કે હું કંઈક કરી રહ્યો છું. એટલે મારે એનાથી દૂર પણ રહેવાનું છે અને મારે એની નજીક પણ રહેવાનું છે, પણ હું એટલો નાનો પણ રહેવાનું છું મારે કે એને હું ડિસ્ટર્બ ના કરી શકું. જો મારી અસર એની ઉપર આવશે, મારી અસર અથવા તો મને જાણી જશે, તો એ ડિફ્લેક્ટ થઈ જશે. એટલે એવું કહી શકાય ફ્રેન્ડ્સ કે ટેસ્ટ ચાર્જ પાર્ટિકલનું મેગ્નિટ્યુડ કોઈ જ વાત નથી બનતી અહીંયા કે પ્લસ હશે કે માઇનસ હશે, બટ કીપ ઇન માઇન્ડ ઇટ શુડ બી એઝ સ્મોલ એઝ ઇનફ. તો અહીંયા વિદ્યુત ક્ષેત્રની જ્યારે વાત કરીએ છીએ ત્યારે ઘણા બધા સિસ્ટમ ઓફ ચાર્જ પાર્ટિકલ્સથી, જ્યારે સિસ્ટમ ઓફ ચાર્જ પાર્ટિકલ્સથી જ્યારે કોઈક સિસ્ટમની અંદર ક્ષેત્ર ઉદ્ભવે છે, એ ક્ષેત્ર ઉદ્ભવે છે ત્યારે એની વાત કરવા માટે આપણી પાસે હોવો જોઈએ ટેસ્ટ ચાર્જ. ટેસ્ટ ચાર્જ આપણે જેને કહીશું Q0, જેનું મેગ્નિટ્યુડ પ્રમાણમાં ખૂબ જ ઓછું હોવું જોઈએ કે જેને કરીને એ આપેલી સિસ્ટમને ડેમેજ ના કરી શકે. એની સાથે આપણે વાત કરીશું કે વિદ્યુત ક્ષેત્ર જે રેખાઓ છે એ રેખાઓ કઈ બાજુ જાય છે, બહારથી અંદર આવે છે, બે સેમ ચાર્જ પાર્ટિકલ છે તો અસર શું છે, અલગ અલગ ચાર્જ પાર્ટિકલ છે તો અસર શું છે. એની સાથે વિદ્યુત ફ્લક્સની વાત કરીશું. એની સાથે આપણે વાત કરવાની છે વિદ્યુત ડાયપોલની. મિત્રો, વિદ્યુત ડાયપોલ એટલે જ્યારે તમારી પાસે એક પર્ટિક્યુલર સિસ્ટમની અંદર બે ચાર્જ પાર્ટિકલ હોય અને એ બે ચાર્જ પાર્ટિકલની કિંમત સરખી હોય પણ એની સાઇન ઓપોઝિટ હોય. ધારો કે આપણે એવું કહીએ કે મારી પાસે બે ચાર્જ પાર્ટિકલ છે, એક છે Q1 અને બીજું છે Q2. Q1ની કિંમત ધારો કે 5 માઇક્રોકુલમ છે, તો Q2ની કિંમત આની કિંમત જે હોય એટલે કે 5 માઇક્રોકુલમ હોય તો આની કિંમત -5 માઇક્રોકુલમ હશે.
ડાયપોલ એટલે કે એવી સિસ્ટમ કે જે અમુક અંતરથી અલગ છે, જેની વચ્ચે કંઈક ડિસ્ટન્સ છે. ડિસ્ટન્સ બિટવીન ધીસ ટુ ચાર્જ પાર્ટિકલ ઇઝ વિથ રેફરન્સ ટુ, ધારો કે આ રેફરન્સ પોઈન્ટ છે, રેફરન્સ પોઈન્ટથી આ Q1 છે જે સ્મોલ a જેટલા ડિસ્ટન્સ પર છે. આ રેફરન્સ પોઈન્ટથી આ બીજો ચાર્જ પાર્ટિકલ જેને હું Q કહું છું એ ફરીથી a જેટલા ડિસ્ટન્સ પર છે. તો એવું કહી શકાય અહીંથી આટલું ડિસ્ટન્સ a, અહીંથી આટલું ડિસ્ટન્સ a. મિનિંગ એવો થયો કે બંને ચાર્જ પાર્ટિકલ વચ્ચેનું ડિસ્ટન્સ થયું 2a. બે ચાર્જ પાર્ટિકલ કેવા હોવા જોઈએ કે બંને ચાર્જ પાર્ટિકલનું મેગ્નિટ્યુડ સરખું પણ એની સાઇન ડિફરન્ટ. ડાયપોલ, વિદ્યુત ડાયપોલ, આવો જ એક શબ્દ આગળના જ પ્રકરણમાં, ફિઝિક્સના આગળના પ્રકરણમાં શબ્દ આવશે, એ છે મેગ્નેટિક ડાયપોલ, જેની અંદર નોર્થ પોલ, સાઉથ પોલ અને બંને પોલ વચ્ચેનું ડિસ્ટન્સ કંઈક હશે જેને આપણે 2l કહીએ છીએ. પણ ત્યારે મેગ્નેટિક ડાયપોલની વાત કરીશું. ઇલેક્ટ્રિક ડાયપોલ કે જેની અંદર બે ચાર્જ પાર્ટિકલ, મેગ્નિટ્યુડ સરખું પણ સાઇન ડિફરન્ટ, સેપરેટેડ બાય સર્ટેન ડિસ્ટન્સ, ધ ડિસ્ટન્સ ઇઝ 2a. અને આની સાથે જ સંકળાયેલો એક શબ્દ છે એ છે ડાયપોલ મોમેન્ટ. ડાયપોલ મોમેન્ટ જેને મેથેમેટિકલી, જેની ઉપર ઘણા બધા ન્યુમેરિકલ્સ જોડાયેલા છે. વિદ્યુત ક્ષેત્રની સાથે તમારી પાસે એક પ્લસ ચાર્જ પાર્ટિકલ, બીજો માઇનસ ચાર્જ પાર્ટિકલ, એ બે ચાર્જ પાર્ટિકલ્સથી જે સિસ્ટમ બની એને આપણે કહીશું ડાયપોલ. ડાયપોલની સાથે સંકળાયેલો શબ્દ છે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ, એટલે કે P ઇક્વલ ટુ Q મલ્ટીપ્લાય બાય 2a. અહીંયા આપણે Q જેમાં ફક્ત મેગ્નિટ્યુડ લેવાનું છે, જેમાં કોઈ સાઇન નથી લેવાની. પહેલાં જ કીધું ફ્રેન્ડ્સ કે અહીંયા Q છે તો અહીંયા માઇનસ Q છે, મેગ્નિટ્યુડ સરખું જ છે, આપણે ફક્ત મેગ્નિટ્યુડ લેવાનું છે. ડાયપોલ મોમેન્ટ ફાઇન્ડ કરવા માટે આપણે ફક્ત મેગ્નિટ્યુડ લેવાનું છે. P equal to Q into 2a. 2a is the distance between two charged particles. See friends, દરેક વખતે ફિઝિક્સમાં, ભૌતિક વિજ્ઞાનમાં જો સૌથી અગત્યનો પરિબળ હોય તો એ પરિબળ છે કે કોઈ પણ વસ્તુ, કોઈ પણ થિયરીને તમે જ્યારે ભણો છો ત્યારે એ થિયરી સાથે સંકળાયેલા એક અને અનેક જે પણ ન્યુમેરિકલ્સ તમે ગણવા જઈ રહ્યા છો એ ફોર્મ્યુલાસનું તમને પૂરેપૂરી માહિતી હોવી જોઈએ. ફોર્મ્યુલાસની માહિતી હોવી જોઈએ અને એ કઈ ક્વોન્ટિટી તમે વાત કરો છો એ ક્વોન્ટિટીના યુનિટ્સની તમને માહિતી હોવી જોઈએ. એ જે પણ યુનિટ છે એ એક યુનિટને બીજા યુનિટમાં કન્વર્ઝનની માહિતી તમને હોવી જોઈએ. તો અને તો જ તો ફિઝિક્સ વિષય, ભૌતિક વિજ્ઞાન વિષય તમને ગળે ઉતરશે. કોઈ એવું કહે છે કે મારે ફિઝિક્સને પ્રિય વિષય બનાવવો છે તો એક જ લાઇનમાં એનો જવાબ છે ફ્રેન્ડ્સ કે જેટલી પણ થિયરી કરો છો એટલા જ તમે એના ન્યુમેરિકલ્સ કરો. જેટલા ન્યુમેરિકલ્સ કરશો, જેટલા તમે દાખલાઓ ગણશો, દાખલા ગણતા ગણતા આપેલી થિયરી તમને વધારે ક્લિયર થતી જશે. એટલા માટે જેટલી પણ થિયરી પતે છે એ થિયરીની સાથે સાથે આપણે એટલા અથવા એનાથી વધારે ન્યુમેરિકલ્સની વાત કરીશું. જેટલું ન્યુમેરિકલી આપણે સમજ પડશે કોઈ વસ્તુ, જેટલી આપણે એને ગાણિતિક રીતે સમજવાની ટ્રાય કરશું, એટલું આપણું એનું અન્ડરસ્ટેન્ડિંગ, એ કન્સેપ્ટ, આપેલા પેરામીટરનો કન્સેપ્ટ વધારે ક્લિયર થશે. ડાયપોલ મોમેન્ટ P ઇક્વલ ટુ Q ઇન્ટુ 2a એનો યુનિટ. ડાયપોલ મોમેન્ટ P ઇક્વલ ટુ Q મેઝર્ડ ઇન કુલમ. 2 ભૂલી જાઓ થોડી વાર માટે, 2 એક નંબર છે, ભૂલી જાઓ થોડી વાર માટે. A measured in meter. So the unit of dipole moment is a coulomb meter. તો એ પ્રમાણે આ યુનિટને પણ આપણે યાદ રાખવાનો છે. પછી આપણે જઈશું ફિલ્ડ, એ કહે છે ડાયપોલ ઇન અ યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ. હવે ફ્રેન્ડ્સ મારી પાસે બે ચાર્જ પાર્ટિકલ છે, એક છે પ્લસ Q અને બીજો છે માઇનસ Q. બંને વચ્ચેનું ડિસ્ટન્સ છે 2a. હવે આપણે આ જે ડાયપોલ છે એ ડાયપોલને ધારો કે ઇલેક્ટ્રિક ફિલ્ડમાં મૂકીએ. ઇલેક્ટ્રિક ફિલ્ડ બે ટાઈપના હોઈ શકે છે. પહેલાંથી જ ઉદ્ભવેલું ઇલેક્ટ્રિક ફિલ્ડ. બરાબર સાંભળજો, મારી પાસે ડાયપોલ છે, જે ડાયપોલને હું પહેલાંથી જ જનરેટ કરેલું એક ઇલેક્ટ્રિક ફિલ્ડ છે તેમાં મૂકવા જઈ રહ્યો છું. ઇલેક્ટ્રિક ફિલ્ડ બે ટાઈપના હશે, એક હશે યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ અને બીજું હશે નોન યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ. જો તમે તમારા ડાયપોલ્સને યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં મૂકશો તો ડાયપોલ ઉપર એ ઇલેક્ટ્રિક ફિલ્ડની અસર કેટલી આવશે, અને જો ડાયપોલને તમે નોન યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં મૂકશો તો ડાયપોલની ઉપર એ નોન યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડની અસર કેટલી આવશે. એની સાથે સાથે તમારા ડાયપોલને તમે ઇલેક્ટ્રિક ફિલ્ડની દિશામાં મૂકો છો, પરપેન્ડિક્યુલર મૂકો છો, 180 ડિગ્રીથી મૂકો છો, કેવી રીતે મૂકો છો એ પ્રમાણે પણ એના કેલ્ક્યુલેશન થશે. તો એ વાત થશે આપણી પાસે ફિલ્ડ of an electric dipole and electric dipole now placed in an external electric field. ડાયપોલને એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં મૂકવાથી શું થાય? આવી રીતે
આપણે મેગ્નેટને એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડમાં મૂકીશું તો શું થશે એવી વાત પણ ત્યાં કરીશું જ્યારે આગળના પ્રકરણમાં જઈશું ત્યારે. એક શબ્દ છે ગોસનો નિયમ, જે ગોસના નિયમની વાત કરીશું. ગોસનો નિયમ તમને ફ્લક્સ આપશે કે આપેલી એક સિસ્ટમ છે. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું ફ્રેન્ડ્સ. મારી પાસે ક્રિકેટનો એક બોલ છે. એ ક્રિકેટના બોલને 2 પાર્ટમાં ડિવાઈડ કરી દઉં, તોડી નાખું છું, 2 ભાગ બન્યા, જેને હેમિસ્ફિયર્સ કહીશું આપણે. એ બંને પાર્ટમાં ડિવાઈડ કર્યા પછી જો એની અંદર હું કોઈ પણ રીતે કોઈ ચાર્જ પાર્ટિકલ મૂકી દઉં, કોની અંદર? તો કે ફાડેલા ક્રિકેટનો બોલ જેને મેં 2 ભાગ કર્યા, એની અંદર હું હેમિસ્ફિયર કહેવાય એને, એની અંદર હું કોઈ ચાર્જ પાર્ટિકલ મૂકી દઉં અને પછી એને પાછું બંધ કરી દઉં. ધારો કે મૂકેલો ચાર્જ પાર્ટિકલ એ પ્લસ હતો. હવે થોડી વાર પહેલાં જ આપણે વાત કરી કે જો ચાર્જ પાર્ટિકલ પ્લસ હશે તો એમાંથી ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહારની બાજુ નીકળશે. આપણે 2 વસ્તુનું ધ્યાન રાખવાનું છે. આમ તો તમે જે ચાર્જ પાર્ટિકલને મૂકો છો કેમાં? તો કે ક્રિકેટના બોલને ફાડ્યા પછી અંદર મૂકી દો છે, પણ એની આજુબાજુમાં શું છે? એર છે, હવા છે કે હવા સિવાયનું કોઈ મીડિયમ છે? જો હવા સિવાયનું કોઈ મીડિયમ હશે તો કંઈક વાત અલગ હશે, અને હવા હશે તો કંઈક વાત અલગ હશે. મેં કંઈક આવી જ વાત તમને કરી હતી કે આપણે જ્યારે કુલમ્બના નિયમની વાત કરી હતી ત્યારે કુલમ્બનો નિયમ 2 ચાર્જ પાર્ટિકલ વચ્ચે લાગતા બળ શોધવા માટેનો છે. કુલમ્બનો નિયમ હું એક વખત ફરી બોલું છું. ઇટ gives the relationship between the force and magnitude of charge particle and the distance between 2 charge particles. The force exerted between 2 charge particles is directly proportional to the product of 2 charges, and it is inversely proportional to the inversely proportional to the square of distance between them. F is equal to K Q1 Q2 by R square. એવી રીતે અહીંયા આપણે વાત કરીએ છીએ ગોસના નિયમમાં કે જે ફિલ્ડ લાઇન્સ બહાર નીકળશે એની પર ફ્લક્સ ફાઇન્ડ કરવાનું છે, ઇલેક્ટ્રિક ફ્લક્સ ફાઈ. ઇટ ઇઝ ઇક્વલ ટુ ચાર્જ ડિવાઈડ બાય એપ્સાઇલોન 0. જેવી રીતે કુલમ્બના નિયમમાં જો શૂન્યાવકાશમાં તમે 2 ચાર્જ પાર્ટિકલ મૂકેલા હશે તો ફોર્મ્યુલા આવો હતો, F ઇક્વલ ટુ 1/4πε0 Q1 Q2 by R સ્ક્વેર. અને તમે જો 2 ચાર્જ પાર્ટિકલ્સને વેક્યુમ સિવાય, શૂન્યાવકાશ સિવાય કોઈ સિસ્ટમમાં મૂકો છો તો જેમાં પહેલાંથી જ કોઈક ડાયલેક્ટ્રિક કોઈક ફિલ્ડ ઉદ્ભવેલું છે, અથવા તો એ જે મટીરિયલ તમે જે મૂકો છો, તમે જે સિસ્ટમમાં મૂકો છો ત્યાં તમને કોઈ કેની વેલ્યુ આપેલી છે, તો અહીંયા જો તમને કેની વેલ્યુ એટલે કે સ્મોલ કે ની જો તમને વેલ્યુ આપેલી હશે તો એ પ્રમાણે તમારી ગણતરી થશે. એફને તમારે સ્મોલ કે એટલે કે રિલેટિવ પરમિટિવિટીથી ડિવાઈડ કરવાનો. જો તમારું મીડિયમ અધર દેન વેક્યુમ હોય તો, અધર દેન શૂન્યાવકાશ હોય તો રિલેટિવ પરમિટિવિટી એપ્સાઇલોન આર. અને યાદ રાખજો ફ્રેન્ડ્સ, એપ્સાઇલોન આરની વેલ્યુ જો કોઈ તમારા પાસે મેટલ હશે, લેટ આઈ સે બ્રાસ, તો મેટલ હશે તો એપ્સાઇલોન આરની વેલ્યુ હશે ઇન્ફાઇનાઇટ, એટલે કે સ્મોલ કેની વેલ્યુ હશે ઇન્ફાઇનાઇટ. 2 ચાર્જ પાર્ટિકલને શૂન્યાવકાશમાં મૂક્યા પછી તમે એફની વેલ્યુ ફાઇન્ડ કરો, અને 2 ચાર્જ પાર્ટિકલ્સની વચમાં તમે શૂન્યાવકાશના બદલે ધારો કે બ્રાસ અથવા સિલ્વર કોઈક મેટલ મૂકી દેશો, અને તમે પછી જો એફ ફાઇન્ડ કરશો, એફ એટલે કુલમ્બિયન ફોર્સ ફાઇન્ડ કરશો, તો પહેલાં મેળવેલું ફોર્સ જેને તમે એફ કહો છો એ ફોર્સને તમારા સ્મોલ કેથી ડિવાઈડ કરો એટલે કે તમને નવું બળ મળશે. એ કયું બળ? તો કે 2 ચાર્જ પાર્ટિકલને પહેલાં બ્રાસના મટીરિયલની બાજુમાં મૂકવાથી મળતું બળ. તો કે એફ ઇક્વલ ટુ જૂનું બળ શૂન્યાવકાશવાળું ડિવાઈડ બાય સ્મોલ કે. અહીંયા કેની વેલ્યુ છે ઇન્ફાઇનાઇટ. એનીથિંગ ડિવાઈડ બાય ઇન્ફાઇનાઇટ ઇઝ 0. સો ફોર્સ exerted between 2 charge particles will be 0 if those charge particles are connected or placed in a metallic field, અથવા તો મેટલની આજુબાજુમાં મૂકેલા છે તો. એવી રીતે ગોસના નિયમમાં પણ phi equal to Q upon epsilon 0, જે epsilon 0 indicates the permeability of the free space.
ઇફ ધ મીડિયમ ઇઝ ડિફરન્ટ દેન ધી ફ્રી સ્પેસ, જો તમારું મટીરિયલ, તમારું જે મીડિયમ છે ફ્રી સ્પેસ સિવાયનું કંઈક હશે તો તમને અહીંયા જે ફાઈની વેલ્યુ મળે છે, ફ્લક્સની જે વેલ્યુ મળશે એ ડિફરન્ટ મળશે. આવો તમને થોડીક વસ્તુ હવે હું તમને લિટરેચરથી સમજાવું. મેં તમને જે હમણાં સમજાવ્યું એ પ્રમાણે વિદ્યુત ક્ષેત્રમાં જે પ્રમાણે આપણી પાસે એક અહીંયા ચાર્જ પાર્ટિકલ છે, અહીંયા સોર્સ ચાર્જ છે, એ સોર્સ ચાર્જ અને એની બરાબર બાજુમાં એક ટેસ્ટ ચાર્જ મૂકેલો છે જેને આપણે Q0 કહીએ છીએ. તો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ ધ રિજિયન ઇન વિચ અ ચાર્જ એક્સપિરિયન્સીસ અ ફોર્સ. ઇલેક્ટ્રિક ફિલ્ડ એક એવું રિજિયન છે જેની ઉપર ચાર્જની ઉપર કંઈક ફોર્સ લાગશે. અહીંયા ચાર્જ એટલે ટેસ્ટ ચાર્જ. ઘણા બધા નામ છે ફ્રેન્ડ્સ, ઇલેક્ટ્રિક ફિલ્ડ, ઇલેક્ટ્રિક ઇન્ટેન્સિટી અથવા તો ઇલેક્ટ્રિક ફિલ્ડ સ્ટ્રેન્થ, E એટ અ પોઈન્ટ. એટ અ પોઈન્ટ એટલે P પોઈન્ટ જે મેં ડાયાગ્રામમાં બતાવ્યો છે. At a point is defined as a force experienced by unit positive charge placed at that point. At that point એટલે કે P position ઉપર, without disturbing the position of source charges. એવું કહી શકાય કે ટેસ્ટ ચાર્જ, મેં થોડી વાર પહેલાં જ કીધું હતું કે ટેસ્ટ ચાર્જની કિંમત એટલી હોવી જોઈએ કે જે સોર્સ ચાર્જીસ છે એને ડિસ્ટર્બ ના કરે. ધ ટેસ્ટ ચાર્જ Q0, as I told you friends, that the test charge Q0 should be small enough, otherwise it will affect the charge distribution caused the electric field. જેનાથી ઇલેક્ટ્રિક ફિલ્ડ ડેવલપ થયું છે, જે સિસ્ટમ ઓફ ચાર્જીસથી ઇલેક્ટ્રિક ફિલ્ડ ડેવલપ થયું છે એ સિસ્ટમને આખાને હલાવી નાખશે. કોણ? તો કે ટેસ્ટ ચાર્જ. જો એ ટેસ્ટ ચાર્જ મોટો હશે તો. હેન્સ યોર ટેસ્ટ ચાર્જ શુડ બી સ્મોલ ઇન મેગ્નિટ્યુડ. મિત્રો, તમારી પાસે જે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એની અમુક પ્રોપર્ટીઝ છે, એના યુનિટ્સ છે અને એનું ડાયમેન્શન પણ છે. કીપ ઇન માઇન્ડ, ઇલેક્ટ્રિક ફિલ્ડ એક વેક્ટર ક્વોન્ટિટી છે. કેમ? તો કે એમાં દિશા ઇમ્પોર્ટન્ટ છે, જેમાં મેગ્નિટ્યુડ પણ છે અને દિશા પણ છે. એટલા માટે એવું કહીશું કે વેક્ટર ક્વોન્ટિટી, ઇટ ઇઝ અ વેક્ટર ક્વોન્ટિટી. નંબર 2, ઇલેક્ટ્રિક ફિલ્ડનો યુનિટ છે, ઇટ ઇઝ E ઇક્વલ ટુ F/Q. Electric field is given by E equal to F/Q. Hence, you can say F measured in Newton and Q measured in કુલમ. એટલા માટે એવું કહી શકાય કે ઇલેક્ટ્રિક ફિલ્ડનો યુનિટ છે એ છે ન્યૂટન ડિવાઇડ બાય કુલમ. સી ફ્રેન્ડ્સ, એનો એક બીજો યુનિટ પણ છે જે આપણે ચેપ્ટર નંબર 2 એટલે પ્રકરણ નંબર 2માં વાત કરવાની છે. ઈને, ઇલેક્ટ્રિક ફિલ્ડને, ઇલેક્ટ્રિક પોટેન્શિયલને આપણે લખીશું V/L. V એટલે પોટેન્શિયલ, L એટલે કે ડિસ્ટન્સ. બરાબર છે? તો એ પ્રમાણે પણ એનો યુનિટ બનશે, ઈનો યુનિટ બનશે V measured in volt એટલે કે વોલ્ટ, અને L measured in meter, that's why volt per meter. So we can say there are two units right now for the electric field. One is a Newton by Coulomb, another is a volt by meter. See dear friends, E is a force by charge. E is a force by charge. બરાબર છે? હવે આપણે જોવાનું છે એના માટે જોવાનું ફોર્સ મેઝર્ડ ઇન ન્યૂટન, ચાર્જ મેઝર્ડ ઇન કુલમ. બટ ફોર્સ એટલે MA, બીજી ભાષામાં ફોર્સ એટલે MA, M એટલે માસ, A એટલે વેલોસિટી બાય ટાઈમ. બરાબર છે? અને વેલોસિટી ઇઝ નથિંગ બટ ડિસ્ટન્સ બાય ટાઈમ, એટલે એક્સિલરેશન એટલે ડિસ્ટન્સ બાય ટાઈમનો સ્ક્વેર. એટલે એવું કહીશું મિત્ર કે ધીસ ઇઝ M ફોર માસ, L ફોર ડિસ્ટન્સ, T⁻², એટલે કે L/T² ઇઝ A ડિવાઇડ બાય કુલમ. કુલમ એટલે ચાર્જ. નવ આપણી પાસે એક બીજો ફોર્મ્યુલા છે I ઇક્વલ ટુ Q/T, જેમાં તમે Qને કરતા બનાવો સૂત્રમાં તો Q બરાબર I ઇન્ટુ T. I એટલે એમ્પિયર અને T એટલે ટાઈમ. એટલે આ કમ્પ્લીટ આનું સોલ્યુશન આપણે કરીએ તો ડાયમેન્શન ફોર્મ્યુલો બનશે Eનો, એ છે M L T⁻³ A⁻1. માય ડિયર ફ્રેન્ડ્સ, કીપ ઇન માઇન્ડ, આ નાની વસ્તુ જેમાં ડાયમેન્શન શોધવો, જેમાં આપણી પાસે ફોર્સનો ડાયમેન્શન ફોર્મ્યુલા હોવો, જેમાં ચાર્જનો ડાયમેન્શન ફોર્મ્યુલા હોવો, જેમાં ε0નો ડાયમેન્શન ફોર્મ્યુલા હોવો, આ દરેક ડાયમેન્શન ફોર્મ્યુલો આપણી પાસે હોવો ખૂબ જ જરૂરી છે. અથવા તો ડાયમેન્શન ફોર્મ્યુલો શોધવો અથવા તો શોધતા આવડવો બહુ જરૂરી છે. કારણ કે અત્યારના જમાનામાં જે આપણે કોમ્પિટિટિવ એક્ઝામિનેશન્સની વાત કરી છે, દરેક એક્ઝામિનેશન્સમાં આ ટાઈપના નાના ક્વેશ્ચન્સ, નાના ટોપિકને જ મહત્વ આપવામાં આવી રહ્યું છે. કોઈ પણ ક્વેશ્ચન એવો નથી જે બુકની બહારનો છે. જે વસ્તુ છે બુકની અંદરની જ છે, પણ તમે એને કેવી રીતે વાંચો છો, કેવી રીતે તમે કન્વર્ટ કરો છો, કેવી રીતે તમે સમજો છો અને કેવી રીતે તમે એને માર્ક્સના ફોર્મમાં, કેવી રીતે તમે એને ઇન્ટેલિજન્ટ ફોર્મમાં તમે એને કન્વર્ટ કરો છો. કીપ ઇન માઇન્ડ, ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓબેઝ ધી સુપરપોઝિશન પ્રિન્સિપલ. સુપરપોઝિશન પ્રિન્સિપલ પહેલાં જ કીધું કે ધારો કે મારી પાસે 3 અથવા 4
अलग अलग चार्ज पार्टिकल है અને એવું કહી શકાય કે દરેક ચાર્જ પાર્ટિકલના લીધે ઇલેક્ટ્રિક ફિલ્ડ મળશે. દરેક એક ચાર્જ પાર્ટિકલના લીધે મને ઇલેક્ટ્રિક ફિલ્ડ મળશે. E ઇક્વલ ટુ F/Q. F એટલે કે K Q1 Q2 બાય R સ્ક્વેર. ફોર્મ્યુલા છે E ઇક્વલ ટુ F/Q. હવે Fની જગ્યા પર આપણે એની કિંમત મૂકીએ કે Q1 Q2 નહીં બોલું, કે Q બાય R સ્ક્વેર, અને પહેલાંથી નીચે Q તો હતો જ, એટલે એક Q કટ થઈ જાય તો E મળશે. E ઇક્વલ ટુ Q બાય R સ્ક્વેર. એટલે કે તમારી પાસે એક ચાર્જ પાર્ટિકલ હોય, ધારો કે Q1, અને એ ચાર્જ પાર્ટિકલ ઓરિજિનથી R1 જેટલા ડિસ્ટન્સ પર હોય તો તમને મળશે E1. E1 ઇક્વલ ટુ Q1 બાય R1 સ્ક્વેર. ધારો કે મારી પાસે બીજો ચાર્જ પાર્ટિકલ છે Q2, જે ઓરિજિનથી R2 જેટલા ડિસ્ટન્સ પર છે, તો આપણે એવું કહીશું કે E2 બરાબર Q2 બાય R2 નો સ્ક્વેર. ત્રીજો ચાર્જ પાર્ટિકલ છે Q3, જે ઓરિજિનથી R3 જેટલા ડિસ્ટન્સ પર છે, તો E3 બરાબર Q3 બાય R3 નો સ્ક્વેર. જો તમારે ટોટલ ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધવું હોય તો E બરાબર E1 પ્લસ E2 પ્લસ E3 પ્લસ n નંબર ઓફ ચાર્જ પાર્ટિકલ હોય તો E1 પ્લસ E2 પ્લસ E3 પ્લસ ... En. થયું શું કે જેમ મારી પાસે ફોર્સમાં મેં આવું કર્યું હતું, F ઇક્વલ ટુ F1 પ્લસ F2 પ્લસ F3 પ્લસ Fn, એવી જ રીતે મેં Qમાં પણ આવું કર્યું હતું, Q ઇક્વલ ટુ Q1 પ્લસ Q2 પ્લસ Q3 પ્લસ Qn. એવી રીતે હું Eમાં પણ કહું છું કે E બરાબર E1 પ્લસ E2 પ્લસ E3 પ્લસ En. તો એવું કહી શકાય કે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓબેઝ ધી સુપરપોઝિશન પ્રિન્સિપલ. ફ્રેન્ડ્સ, આ એક બહુ સિમ્પલ પણ બહુ અગત્યનો ન્યુમેરિકલ છે, જે ફક્ત ન્યુમેરિકલ નથી પણ એની અંદરથી આપણે જે ડેટા મળશે, આપણે જે સમજવાનું છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જરા હું એને બરાબર વાંચું છું અને પછી તમને સમજાવવાનું ટ્રાય કરું છું. આ ન્યુમેરિકલને પહેલાં સમજીશું, પછી એની ગણતરીમાં જઈશું. મારી પાસે એક ઇલેક્ટ્રોન છે, જેને મેં 2 × 10⁴ ન્યૂટન બાય કુલમના નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં, એક ચાર્જ પાર્ટિકલ છે, એક ઇલેક્ટ્રોન છે. તમે બરાબર જોવાનું ટ્રાય કરો, હું એ બતાવવા જઈ રહ્યો છું તમને. અહીંયા ઇલેક્ટ્રોન છે. આ ઇલેક્ટ્રોનને હું એક ઇલેક્ટ્રિક ફિલ્ડમાં મૂકું છું, એક યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં મૂકું છું. નિયમિત વિદ્યુત ક્ષેત્ર, યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ, જ્યાં ઇલેક્ટ્રિક ફિલ્ડની કિંમત E ઇક્વલ ટુ F/Q. F મેઝર્ડ ઇન ન્યૂટન, Q મેઝર્ડ ઇન કુલમ પ્રમાણે એનો યુનિટ અહીં બનાવ્યો છે ન્યૂટન બાય કુલમ. જ્યાં યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ તમને આપી છે ફ્રેન્ડ્સ, એ છે 2 × 10⁴ ન્યૂટન બાય કુલમ. બરાબર વાંચીએ આગળ. એક ઇલેક્ટ્રોન કે જેને મેં આટલા નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં 1.5 સેન્ટીમીટર જેટલા અંતરનું પતન પામે છે, એટલે કે એ ચાર્જ પાર્ટિકલ આ પ્લેટથી, જેને આપણે અહીંયા નેગેટિવ પ્લેટથી દર્શાવ્યું છે, એ નેગેટિવ પ્લેટથી એ નીચે જે અહીંયા મેં પ્લસ પ્લેટ દર્શાવી છે, જેની વચ્ચેનું ડિસ્ટન્સ છે 1.5 સેન્ટીમીટર, એ ચાર્જ પાર્ટિકલ ઇલેક્ટ્રોન નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં ઉપરથી લઈને નીચે સુધી ફ્રી ફોલ, કોઈ પણ જાતના ઉપરથી બળ આપ્યા વગર, આપણે એની પર કોઈ વજન નથી આપતા, ખાલી ફ્રી ફોલ ખાલી છોડીએ છીએ. તો આગળ વાંચીએ. બરાબર સમજ. ક્ષેત્રનું માન અચળ રાખીને, ક્ષેત્રનું માન અચળ રાખવું એનો મિનિંગ છે વિદ્યુત ક્ષેત્રનું માન અચળ રાખવાનું છે ફ્રેન્ડ્સ. અહીંયા જે મારી પાસે વિદ્યુત ક્ષેત્ર હતું અને એ વિદ્યુત ક્ષેત્રમાં મેં પહેલા ઇલેક્ટ્રોનને ઉપરથી નીચેની બાજુ ગતિ કરાવું છું, નીચેની બાજુ એને ફ્રી ફોલ કરાવું છું. અને પોલારિટી કેવી છે? ઉપરની બાજુ માઇનસ, નીચેની બાજુ પ્લસ. હવે શું કરવામાં આવી રહ્યું છે? તો કે ક્ષેત્રનું માન અચળ રાખીને, ક્ષેત્રનું માન અચળ રાખવું એટલે કે 2 × 10⁴ ન્યૂટન બાય કુલમ, જેને મારે નથી બદલવાનું, એનું માન અચળ રાખવાનું છે. ક્ષેત્રનું માન અચળ રાખીને તેની દિશા ઉલટાવવામાં આવે છે. ખાલી આપણે શું કરવાનું છે? તો પોલારિટી બદલવાની છે. જે ફિલ્ડ અહીંયા માઇનસ ઉપર છે અને પ્લસ નીચે છે, એના બદલે હવે આપણે કરવાનું છે કે ઉપરની બાજુ પ્લસ અને નીચેની બાજુ માઇનસ. એટલે કે પોલારિટી મેં ઇન્વર્સ કરી. પોલારિટી ઇન્વર્સ કરીએ ફ્રેન્ડ્સ, એટલે તમારી પાસે જે ઉપર માઇનસ હતું અને નીચે પ્લસ હતું, એ હવે થઈ ગયું ઉપર પ્લસ નીચે માઇનસ. આગળ વાંચીએ શું થાય છે? તો કે પહેલાં જે ઇલેક્ટ્રોનને મેં ઉપરથી નીચે ફેંક્યો હતો ફ્રી ફોલ, હવે મારે પ્રોટોનને ઉપરથી નીચે ફેંકવાનો છે. આવી જ કન્ડિશનમાં એક પ્રોટોન તેટલા જ અંતરનું પતન પામે છે. તેટલા જ અંતરનું એટલે કે 1.5 સેન્ટીમીટર જેટલું જ ડિસ્ટન્સ નીચે ટ્રાવેલ કરે છે. તો અને અહીંયા દરેક કિસ્સામાં
દરેક કિસ્સામાં એટલે કિસ્સો પહેલો કે જેમાં ઉપરની બાજુ માઇનસ છે, નીચેની બાજુ પ્લસ છે. ઉપરની બાજુ માઇનસ અને નીચેની બાજુ પ્લસ. ઇલેક્ટ્રોન ઉપરથી નીચે આવે છે. બીજા કિસ્સામાં ઉપરની બાજુ પ્લસ છે, નીચેની બાજુ માઇનસ છે અને પ્રોટોન નીચે આવે છે. દરેક કિસ્સામાં વિદ્યુત ક્ષેત્ર સેમ છે. દરેક કિસ્સામાં બે પ્લેટ વચ્ચેનો ડિસ્ટન્સ સરખું છે. ત્યારે દરેક કિસ્સામાં પતન માટે લાગતો સમય ગણો. પતન માટે લાગતો સમય એટલે કે ઇલેક્ટ્રોનને આ કન્ડિશનથી આ નીચેની કન્ડિશન નીચેની જગ્યા પર આવતા કેટલો સમય લાગશે એટલે કે ટી કહીશું આપણે, ટાઈમ ઓફ ટ્રાવેલ ફોર ઇલેક્ટ્રોન. અને આ કેસમાં આપણે કહીશું ટીપી, ટાઈમ રિક્વાયર્ડ ટુ ફોલ પ્રોટોન ફ્રોમ ધીસ પોઝિશન ટુ ધીસ પોઝિશન. અને આ કન્ડિશનમાં ગુરુત્વની અસર હેઠળ મુક્ત પતન સાથેનો તફાવત જણાવો. મુક્ત પતન એટલે કે ફ્રી ફોલ, જેમાં તમે ઉપરથી આપેલા ઇલેક્ટ્રોનને અથવા તો આપેલા પ્રોટોનને તમે બળ નથી આપ્યું, અને અહીંયા આપણે ગુરુત્વાકર્ષણ દ્વારા જે બળ લાગે છે એને પણ આપણે ગણતરીમાં નહીં લઈએ. ન્યુમેરિકલ આશા રાખો બરાબર સમજાયો હશે. સૌથી પહેલાં બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે આ ન્યુમેરિકલમાં કેલ્ક્યુલેશન સ્ટાર્ટ કરતાં પહેલાં, કે પહેલી વસ્તુ છે કે મારી પાસે ઉપરની બાજુ માઇનસ પોલારિટી છે, નીચેની બાજુ પ્લસ પોલારિટી છે. ફિલ્ડ છે 2 × 10⁴ ન્યૂટન બાય કુલમ. ઇલેક્ટ્રોન ઉપરથી નીચે આવે છે. બીજા કેસમાં પોલારિટી બદલવાની છે, ફિલ્ડ સેમ, ઉપરની બાજુ પ્લસ, નીચેની બાજુ માઇનસ, અને પ્રોટોન ઉપરથી નીચે આવે છે. અને બંને કિસ્સામાં ઇલેક્ટ્રોનને ઉપરથી નીચે આવવા માટે લાગતો સમય, બીજા કિસ્સામાં પ્રોટોનને નીચે આવવા માટે લાગતો સમયની વાત કરવાની છે. આ ન્યુમેરિકલને આપણે આવો હવે ટેલિટોપમાં જોઈએ. હવે પહેલા કિસ્સામાં એટલે કે બરાબર જોજો અહીંયા, પહેલા કિસ્સામાં એટલે આ પહેલો કિસ્સો હતો આપણો, કે જેમાં આપણી પાસે ઉપરની બાજુ ઇલેક્ટ્રિકનું આવું ક્ષેત્ર છે, નીચેની બાજુ આવું પ્લસ ક્ષેત્ર છે, જેમાં ઇલેક્ટ્રોન આમ નીચે આવે છે. એટલે કે વિદ્યુત ક્ષેત્ર ઉપરની તરફનું છે. આમાં જે વિદ્યુત ક્ષેત્ર દર્શાવ્યું છે એ વિદ્યુત ક્ષેત્ર હું તમને થોડી વાર પછી પાછું ચિત્ર બતાવીશ, જેમાં આપણે જે પિક્ચરમાં બતાવ્યું છે વિદ્યુત ક્ષેત્ર આવું દર્શાવ્યું છે. વિદ્યુત ક્ષેત્ર ઉપરની તરફનું છે. જેટલા વિદ્યુત ક્ષેત્રમાં ઇલેક્ટ્રોનનો પ્રવેગ. જો મિત્રો અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ તમે પહેલાંથી જ જે આપેલું છે એ છે, તમને આપેલું હતું ઇલેક્ટ્રિક ફિલ્ડ, એ ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ આપણી ફિક્સ છે. તો એ ઇલેક્ટ્રિક ફિલ્ડની ફિક્સ વેલ્યુમાં તમારો જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન પ્રવેગી ગતિ કરશે. ફોર્મ્યુલા છે એ E=E/me. હવે અહીંયા જે તમારો ઇલેક્ટ્રોન છે એ પહેલાં એની સ્થિર પોઝિશન પર હતો, એટલે આપણે એને કહીશું સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને h અંતર જેટલું પતન પામવા માટે, h અંતર એટલે કે આ ડિસ્ટન્સ, આપણું આ ડિસ્ટન્સ h જેટલું અંતર એને કવર કરવું છે, તો ઇલેક્ટ્રોનને લાગતો સમય. તો ફ્રેન્ડ્સ આપણી પાસે અહીંયા એક ફોર્મ્યુલો છે. આપણે જ્યારે નાના હતા એટલે કે 11thમાં હતા ત્યારે આપણે વાત કરતા હતા કે જ્યારે કોઈ ઓબ્જેક્ટ એની સ્થિર કન્ડિશનમાં છે તો એની ઇનિશિયલ વેલોસિટીને આપણે 0 કહીશું. s ડિસ્ટન્સ, આપણે જે અહીંયા ડિસ્ટન્સ લીધું છે એ છે h છે, એટલે s = h ફોર્મ્યુલા છે ut + 1/2 at², ut + 1/2 at². હવે u ની વેલ્યુ તો 0 છે, 0 × t આ ક્વોન્ટિટી જતી રહેશે, પ્લસ 1/2 at². ફ્રેન્ડ્સ ઇટ ઇઝ 1/2 at². હવે s બરાબર h બરાબર 1/2 at², માટે h બરાબર 1/2 at². આપણે આમાં t નો સ્ક્વેર જે છે ત્યાં t ની સફિક્સમાં આપણે e લખીશું. કેમ તો કે વાત ચાલે છે ઇલેક્ટ્રોનની, માટે t ને સૂત્રનો કરતા બનાવીશું. અહીંયા સ્ક્વેર છે ફ્રેન્ડ્સ, એટલે સામે જશે, પહેલાં 2 સામે જશે, આ a નીચે આવશે એટલે 2h. આ એની બાજુમાં આપણે સફિક્સમાં એ લખીશું, કેમ તો કે ઇલેક્ટ્રોનનો પ્રવેગ, પણ ટી નો સ્ક્વેર હતો એટલા માટે ટી નો સ્ક્વેર હતો, સામે જશે તેનો સ્ક્વેર રૂટ થઈ જશે. આ પ્રમાણે કરતા બરાબર AE એટલે કે ઇલેક્ટ્રોનનો પ્રવેગ, જેની કિંમત મારી પાસે છે EE/me. આ કિંમત અહીંયા મૂકતા 2h as it is in place of AE will put EE/me. EE નીચે, ME ઉપર જતા રહેશે. મિત્રો ડેટા ક્લિયર છે. h જે આપણું ડિસ્ટન્સ હતું 1.5 સેન્ટીમીટર, પણ આ સેન્ટીમીટરમાં છે, સો વી શુડ કન્વર્ટ ઇટ ઇન્ટુ મીટર. સો ઇટ ઇઝ 1.5 10⁻² મીટર. ME દેટ ઇઝ અ માસ ઓફ ઇલેક્ટ્રોન. ઇટ ઇઝ અ સ્ટાન્ડર્ડ ડેટા, તમને બધાને યાદ જ હશે, પણ આપણી પાસે સ્ટાન્ડર્ડ ડેટાનું એક લિસ્ટ હોવું જોઈએ, જેમાં ME ની વેલ્યુ આપણી પાસે છે 9.1 × 10⁻31 kg.
એટલે કે ચાર્જ ઓન ઇલેક્ટ્રોન that is a 1.6 10 power minus 19 કુલમ. અને ડિયર ફ્રેન્ડ્સ, E is a ઇલેક્ટ્રિક ફિલ્ડ જે આપણે ન્યુમેરિકલમાં આપેલું છે. યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ આપણી પાસે આપેલી છે 2 × 10 power 4 ન્યૂટન પર કુલમ. આ બધું કેલ્ક્યુલેશન આપણે કરી શકીએ છીએ કેલ્ક્યુલેટરની મદદથી. જવાબ આવશે 2.9 10 power minus 9 સેકન્ડ. સો યુ કેન સે ઇટ ઇઝ અ 2.5 નેનો સેકન્ડ. સો નેનો સેકન્ડ આંખનો પલકારો પણ ના કહી શકાય મિત્રો. આટલા સેકન્ડની અંદર તમારો ઇલેક્ટ્રોન આ પોઝિશનથી આ પોઝિશન પર આવી જશે. આ વાત થઈ ઇલેક્ટ્રોનની. આપણે આ જ ન્યુમેરિકલમાં બીજી વાત કરી હતી. એ વાત કરી હતી કે ધારો કે મારી પાસે આ જ ક્ષેત્ર રહે, આ જ ક્ષેત્ર પણ ક્ષેત્રની દિશા મારે ઉલટાવવાની છે. તો આ જ ક્ષેત્ર રહીએ તો ઉપરની બાજુ પ્લસ, નીચેની બાજુ માઇનસ. આ જ ક્ષેત્રે પોલારિટી બદલ્યા પછી જો હું પ્રોટોનને હું જો ફ્રી ફોલ કરાવું તો દિશા બદલી નાખી છે. ઇલેક્ટ્રિક ફિલ્ડની દિશા પહેલા ઉર્ધ્વ દિશામાં હતી એટલે કે અપ ડિરેક્શનમાં હતી. નાઉ ઇટ ઇઝ ઇન અ ડાઉન ડિરેક્શન, ડાઉનવર્ડ ડિરેક્શન. તો એવું કહી શકાય કે વિદ્યુત ક્ષેત્ર અત્યારે આપણું અધો દિશામાં છે એટલે કે ડાઉનવર્ડ ડિરેક્શનમાં છે. તો ધન વિદ્યુત ભારિત પ્રોટોન એટલે કે આ મારો પ્રોટોન હવે ફરી એકવાર સમજાવું છું અહીંયા કે મારી પાસે વિદ્યુત ક્ષેત્ર બદલાઈ ગયું છે. ઉપરની બાજુ પ્લસ, નીચેની બાજુ માઇનસ. વિદ્યુત ક્ષેત્રની દિશા બદલાઈ છે. દિશા બદલાઈ છે, કિંમત નથી બદલાણી. ઇટ ઇઝ જે હતી વેલ્યુ એ હતી 2 × 10 power 4 ન્યૂટન બાય કુલમ. બરાબર છે. એપી એટલે કે પ્રવેગ કોનો? પ્રોટોનનો. E/mp ફોર્મ્યુલા જેવી રીતે આપણે ટી માટે લખ્યો હતો ફ્રેન્ડ્સ, ટી માટે લખ્યો હતો ઇટ ઇઝ ઇક્વલ ટુ √2h/AE. નાઉ ઇટ વિલ બી 2h/AP. સો ઇટ ઇઝ 2h MP/EE. આમ જોવા જઈએ ફ્રેન્ડ્સ તો ફક્ત જે આપણી પાસે આગળ અહીંયા ME હતું એની જગ્યા પર હવે MP આવશે. MP is a mass of proton. Only one new data that is a 1.67 10 power minus 27 kg is a mass of proton. If you put this value 2H MP charge on electron, electric field, after putting all this value we will get it is a 1.3 10 power minus 7 second. See, if you try to see carefully, initially when electron was falling from, you can say, top to bottom in a free fall condition, time was 2.9 millisecond. 2.9 millisecond. I'm sorry, it is 2.9 nanosecond. It is now 1.3 10 power minus 7 second. This is a higher time than the time required by electron. મિત્રો, હું તમને આની પર થોડી વધારે વાત કરું છું. બરાબર સમજવાનું ટ્રાય કરજો. આ જે ડેટા છે એ ડેટા મનમાં રાખજો અને હું તમને આ વસ્તુ સમજાવવાનું વાત કરું. પ્રોટોનનો ભાર ઇલેક્ટ્રોન કરતાં વધારે છે. આમ વધુ ભારે કણ એટલે કે પ્રોટોન અંતર એટલું જ હતું 1.5 સેન્ટીમીટર. ચાર્જ જે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ પણ એટલી જ હતી. કેટલી હતી? 2 × 10 power 4 ન્યૂટન બાય કુલમ. તો જેમ તમારો કણ એટલે કે પ્રોટોન જેટલું એનું વજન વધારે, ડિસ્ટન્સ એટલું જ છે પણ એ વધારે સમય લે છે. ઇલેક્ટ્રોને 10 power minus 9 સેકન્ડ લીધું છે જ્યારે પ્રોટોને 10 power minus 7 સેકન્ડ લીધું છે. સાવ સાદી ભાષામાં કહું તો 100 ગણો ટાઈમ પ્રોટોનનો વધારે છે, વધારે સમય લીધો એને ઇલેક્ટ્રોન કરતાં. એમ જોઈએ તો આ બાબત પરથી ગુરુત્વની અસર હેઠળ મુક્ત પતનની પરિસ્થિતિમાં, મુક્ત પતન એટલે કે આપેલા ચાર્જ પાર્ટિકલને એ પ્રોટોન હોય કે ઇલેક્ટ્રોન હોય જેને આપણે પહેલાંથી બળ નથી આપ્યું, આપણે એને ખાલી ફ્રી ફોલ કરાવ્યું છે, આ કન્ડિશનમાં પદાર્થના દળ ઉપર આધારિત નથી. આ ઉદાહરણમાં પતનનો સમય ગણવામાં આપણે ગુરુત્વ પ્રવેગનો જે ઉલ્લેખ કર્યો જ નથી, એટલે એને આપણે અવગણના કરી છે, આપણે એને કન્સિડર નથી કર્યો. તો એ વ્યાજબી છે કે નહીં તે જોવા માટે આપણે હવે એક વસ્તુ હજુ પણ એક કેલ્ક્યુલેશન કરીશું કે એ જોવા માટે વિદ્યુત ક્ષેત્રમાં આપણે પ્રોટોનનો પ્રવેગ શોધીએ. જોજો વિદ્યુત ક્ષેત્રમાં પ્રોટોનનો પ્રવેગ તો કે ફોર્મ્યુલા તો છે જ આપણી પાસે, AP = EE/MP. by putting all this standard data, that is E is nothing but 1.6 10 power minus 19 coulomb in place of E is nothing but the electric field. હમણાં આપણી સિસ્ટમમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ જે ફિક્સ હતું એ છે 2 × 10 power 4 ન્યૂટન બાય કુલમ and divide by mass of proton, that is a 1.67 10 power minus 27 kg. After putting this value, the result what we are getting is a acceleration of proton is a 1.9 10 power 12 meter per second square. મિત્રો,
આ ડેટા તમે જુઓ અને ગુરુત્વ પ્રવેગમાં જીની વેલ્યુ જુઓ તો બે વચ્ચે જમીન અને આસમાનનો ફરક છે. આ છે 10 પાવર 12 અને આ છે ઓનલી 9.8. તો આ સરખામણીએ આ જોવા જઈએ તો જે ગુરુત્વ પ્રવેગની સરખામણીમાં એપીની વેલ્યુ પ્રચંડ છે. પ્રચંડ એટલે ખૂબ વધારે છે. ઇલેક્ટ્રોનનો પ્રવેગ તો આથી ઘણો વધુ હશે. આમ આ ઉદાહરણમાં એવું કહી શકાય કે ગુરુત્વની અસર આપણે અવગણી શકીએ છીએ. હવે ફ્રેન્ડ્સ આપણે એક વસ્તુ જોઈએ કે એક ન્યુમેરિકલ જોઈએ, પછી આપણે આ ટોપિક પર આવીએ, જેમાં ટોપિક આપણો છે વિદ્યુત ભારોના ત્રણને લીધે વિદ્યુત ક્ષેત્ર. પણ ત્યાં પહોંચતા પહેલાં આપણે એક નાનો ન્યુમેરિકલ જોવાની ટ્રાય કરીએ. હજુ પણ એક આવો ટેલિટોપ પર. હવે બહુ સરસ ન્યુમેરિકલ છે ફ્રેન્ડ્સ, બહુ સમજવા જેવી વસ્તુ છે અહીંયા કે મારી પાસે ક્વેશ્ચન આવો છે કે હાઉ મેની ઇલેક્ટ્રોન્સ શુડ બી રિમૂવડ ફ્રોમ અ કોઇન ઓફ માસ 1.6 kg. મારી પાસે એક ન્યુમેરિકલ જોઈએ ફ્રેન્ડ્સ. ફરીથી તમને જરા દેખાયું નહીં, બરાબર સમજાવું કે મારી પાસે એક કોઈન છે જેનું માસ છે 1.6 ગ્રામ. તો તમે જોવાનું ટ્રાય કરો ફ્રેન્ડ્સ કે મારી પાસે કંઈ એક કોઈન છે જેનું વજન છે 1.6 ગ્રામ. હવે મારે આ કોઈન એટલે મેટાલિક છે ફ્રેન્ડ્સ, જેમાં એક્સેસ નંબર ઓફ ફ્રી ઇલેક્ટ્રોન્સ હશે. મેં આગળના ભાગમાં ક્લિયર કટ સમજાવ્યું હતું કે કંડક્ટર એટલે શું, સેમી કંડક્ટર એટલે શું, ઇન્સ્યુલેટર એટલે શું. કોઈન કંડક્ટર એટલે કે એવી વસ્તુ કે જેની અંદર ફ્રી ઇલેક્ટ્રોન્સની સંખ્યા ખૂબ જ વધારે હશે. તો મારે આ કોઈનમાંથી હાઉ મેની ઇલેક્ટ્રોન્સ એટલે કે કેટલા ઇલેક્ટ્રોન્સ મારે રિમૂવ કરવા જોઈએ સો દેટ કે આ કોઈન ફ્લોટ થાય એટલે કે તરે હવામાં સ્થિર રહે. પણ ક્યારે સ્થિર રહે? આપણે એની સાથે ઇલેક્ટ્રિક ફિલ્ડ પણ આપેલું છે. ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટીની વેલ્યુ છે 10 પાવર 9 કુલમ, જે અપવર્ડ ડિરેક્શનમાં છે. આ કોઈન છે જે કોઈનને હું ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટીમાં મૂકું છું, જ્યાં ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી અપવર્ડ ડિરેક્શનમાં છે અને એ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટીની વેલ્યુ છે 10 પાવર 9 કુલમ, 10 પાવર 9 ન્યૂટન પર કુલમ. તો આપણે એક જ વસ્તુ સમજવાની ફ્રેન્ડ્સ કે આ QE એટલે કે ફોર્સ on the charges of this coin should be equated with this mg. If these two gets equated, then one can say this coin floats in air. ધારો કે n જેટલા ઇલેક્ટ્રોન મારે કોઈનમાંથી બહાર કાઢવા છે. ચાર્જ ઓન કોઈન ઇઝ Ne. જ્યારે કોઈન ફ્લોટ થશે ત્યારે જ ફ્લોટ થશે ફ્રેન્ડ્સ કે જ્યારે QE એટલે કે upward force and the downward force gets equated. You can say QE should be equal to mg. My dear friends, Q is nothing but Ne and E is as it is mg. Just we go for n by transferring this E over here, by putting the value of m, by putting the value of g, by putting the value of small e and capital E. After putting all these value, we get 9.8 10 power 7. You can say it is a 9.8. It is 9.8 10 power 7. It is a 10 into 10 power 7. It is a 10 power 8 electrons should be removed from this coin if you want it to be floated in air. See friends, આ એક ભાગમાં આપણે લોકોએ અત્યારે વિદ્યુત ક્ષેત્ર એટલે કે પોઝિટિવ હોય ચાર્જ પાર્ટિકલ માઇનસ હોય, પછી અમુક ન્યુમેરિકલથી આપણે અમુક વસ્તુ કે આ વિદ્યુત ક્ષેત્ર, આ ચાર્જ પાર્ટિકલ કેટલા ઇલેક્ટ્રોન્સ રિમૂવ કરવા જોઈએ, શું કરવું જોઈએ તો એ હવામાં તરશે, એવા અમુક ન્યુમેરિકલથી વાત કરી. આગળના ભાગમાં આપણે આ જ ટોપિકને, આ જ ભાગને, આ જ વસ્તુને આગળ લઈ જઈશું અને એની ડેપ્થ માહિતી મેળવીશું. થેન્ક યુ વેરી મચ.